અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સોનલ પરમાર વાંચે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર દ્વારા બિનચેપી રોગોના નિવારણ સંદર્ભે એનસીડી કાર્યક્રમ સફળતાપૂર્વક ચલાવવામાં આવી રહ્યો છે. આ કાર્યક્રમ અંતર્ગત રાજ્યમાં સબ સેન્ટરથી લઈ સિવિલ હોસ્પિટલમાં દર શુક્રવારે વિનામૂલ્યે સ્ક્રીનિંગ કરવામાં આવે છે. 30 થી વધુની વયના કોઈપણ નાગરિક નજીકના સરકારી આરોગ્ય કેન્દ્રમાં જઈને સંપૂર્ણપણે વિનામૂલ્યે પોતાનું હેલ્થ સ્ક્રીનિંગ કરાવી શકે છે, જેમાં ડાયાબિટીસ, હાઇપરટેન્શન, હૃદયરોગ, લકવો અને કેન્સરના રોગની તપાસ કરવામાં આવે છે. આ તપાસમાં શંકાસ્પદ જણાઈ આવતા ડાયાબિટીસ અને હાઇપરટેન્શનની બીમારી ધરાવતા દર્દીઓને તબીબી સલાહ મુજબ દવા શરૂ કરવામાં આવે છે. કેન્સર, હૃદયરોગ કે અન્ય બીમારીની ગંભીરતા જણાતા સરકારી હોસ્પિટલમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય મા યોજના હેઠળ નિઃશુલ્ક સઘન સારવાર શરૂ કરવામાં આવે છે. ગાંધીનગર શહેરના ગોકુલપુરા વિસ્તારમાં ઝાડા ઉલટીના 25થી વધુ કેસો નોંધાયા છે. ત્યાં તાત્કાલિક ડોક્ટરોની ટીમ મોકલી આપી ઓપીડી ચાલુ કરવામાં આવી છે. આ અંગે ગાંધીનગર મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી ડોક્ટર કલ્પેશ ગોસ્વામીએ વધુમાં જણાવ્યું. અત્યારે આરોગ્યની ટીમ દ્વારા અહીંયા ઓપીડી ચાલુ કરવામાં આવી છે અને ત્યાં પેરામેડિકલની 20 ટીમો દ્વારા સર્વેલન્સની કામગીરી પણ કરવામાં આવી છે. સારું તમામ કામગીરી કરવામાં આવી રહી છે. આ ઉપર કોઈ શંકાસ્પદ કેસીસ મળે તો અહીંયા જ અમે ડોક્ટરની ઓપીડી ચાલુ કરી છે અને ઓપીડી દ્વારા જ અહીંયા સારવાર આપવામાં આવી રહી છે. લોકોને એટલી સલાહ છે કે તેઓ અત્યારે હાલમાં ઉકાળેલું પાણી પીવે અને અમારા દ્વારા જે કોળીની ટેબ્લેટ આપવામાં આવી રહી છે તે કોળીની ટેબ્લેટ પાણીમાં ઓગાળી અને એ કોળીની ટેબ્લેટનું પીવે, સ્વચ્છતા રાખે, હાથની સફાઈ રાખે અને હાઇજીન માટેની જે પગલાં લેવાના છે એ તમામ પગલાઓ લે. અમદાવાદના દાણી લીમડામાં કાપડના ગોડાઉનમાં આગને કાબૂમાં લેવાના ફાયર બ્રિગેડના પ્રયાસ કરી રહ્યું છે. આગ એટલી ભીષણ છે કે 22 ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચ્યા હતા. ફાયર બ્રિગેડ દ્વારા મળેલી માહિતી અનુસાર વહેલી સવારે લાગેલી આગને કારણે મુશ્કેલી સર્જાઈ હતી. હાલમાં ફાયર બ્રિગેડ આગને કાબૂમાં લેવાના પ્રયાસ કરી રહ્યું છે. રહેણાંક વિસ્તારમાં આગ ન ફેલાય અને કોઈ જાનહાનિ ન થાય તે માટે આસપાસનો વિસ્તાર ખાલી કરી દેવાયો હતો. દર વર્ષે 14 જૂન એટલે કે આજના દિવસે વિશ્વ રક્તદાતા દિવસ ઉજવવામાં આવે છે. આજે રાજ્યના કેટલાક જિલ્લામાં વિશ્વ રક્તદાતા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ડાંગ જિલ્લા વિશ્વ રક્તદાતા દિવસ નિમિત્તે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી આહવા તેમજ સિવિલ હોસ્પિટલ આહવાના સંયુક્ત ઉપક્રમે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું હતું. તો સુરેન્દ્રનગર જિલ્લામાં કલેક્ટર કચેરી ખાતે આજે વિશ્વ રક્તદાતા દિવસ નિમિત્તે જિલ્લા કલેક્ટર કે.સી. સંપટ, જિલ્લા વિકાસ અધિકારી રાજેશ તન્ના અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં વહીવટીતંત્રના કર્મયોગીએ રક્તદાતા કરવા અને લોકોને રક્તદાન અંગે જાગૃત કરવા અંગે શપથ ગ્રહણ કર્યા હતા. ઉલ્લેખનીય છે કે લોકોને રક્ત આપીને નવું જીવન દાન કરતા રક્તદાતાઓને પ્રોત્સાહિત કરવા અને તેમનું મહત્વ વધારવા માટે આ દિવસ ઉજવવામાં આવે છે. પશ્ચિમ રેલવેના ભાવનગર રેલવે ડિવિઝન ખાતે આજે ડિવિઝનલ રેલવે મેનેજર રવિશકુમારની અધ્યક્ષતામાં 65મી પેન્શન અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલવેના સેવાનિવૃત્ત કર્મચારીઓની પેન્શન સંબંધિત સમસ્યાઓ જેમ કે પેન્શન પેમેન્ટ ઓર્ડર, ફિક્સ્ડ મેડિકલ અલાઉન્સ, ગ્રુપ ઇન્સ્યોરન્સ વગેરે કેસોથી સંબંધિત બ્રોડગેજ વર્કશોપના 13 કેસો અને મંડળીય કચેરીના 162 કેસ સહિત કુલ 175 કેસોનો નિકાલ કરવામાં આવ્યો હતો. પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની કચેરી અમદાવાદની અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઇવેઝ દ્વારા નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. આ નોટિફિકેશન મુજબ જે આરટીઓ કે આરટીઓના કાર્યક્ષેત્રમાં ઓટોમેટેડ ટેસ્ટિંગ સ્ટેશન કાર્યરત હોય તે આરટીઓ કે આરટીઓના કાર્યક્ષેત્રમાં તમામ પ્રકારના કમર્શિયલ અને ટ્રાન્સપોર્ટ વાહનો જેમાં એમ.એન કેટેગરી સાથે ટી કેટેગરી અને કન્સ્ટ્રક્શન ઇક્વિપમેન્ટના ફિટનેસ રિન્યુઅલની અરજી ફરજિયાતપણે 12મી જૂનથી ઓટોમેટેડ ટેસ્ટિંગ સ્ટેશન ખાતે જ કરવાની રહેશે. હાલમાં કાર્યરત ઓટોમેટેડ ટેસ્ટિંગ સ્ટેશનની માહિતી એનઆઈસીના એએફએમએસ પોર્ટલ પર ઉપલબ્ધ છે. તમામ વાહન માલિકોને આ બાબતની નોંધ લેવા વાહન વ્યવહાર વિભાગ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. ઐતિહાસિક શહેર દ્વારકાથી રવાના કરવામાં આવેલ બાઇક રેલી અમદાવાદ આર્મી કેમ્પમાં આવી પહોંચી હતી, જ્યાં અમદાવાદ આર્મી કેમ્પના જનરલ ઓફિસર કમાન્ડિંગ મેજર જનરલ શમશેરસિંઘ વિર્ક, બ્રિગેડિયર યોગેન્દ્ર ચૌધરી, આર્ટિલરી દ્વારા તેઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કારગિલ સમયે યુદ્ધમાં વીરગતિ પામેલ સૈનિકોના વીરનારીઓ અને વીરમાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
ઉનાળાના વેકેશન બાદ નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે ત્યારે અમરેલી જિલ્લામાં પણ સરકારી અને ખાનગી શાળાઓ શરૂ થઈ ગઈ છે. અમરેલી જિલ્લાની તમામ શૈક્ષણિક સંસ્થાઓ શરૂ કરવામાં આવી છે. અનેક ખાનગી શાળાઓ શાળા પ્રવેશોત્સવ મનાવ્યો હતો. વિદ્યાર્થીઓને કુમકુમ તિલક સાથે શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો હતો, જેથી વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR ન્યૂઝ _ ABAD ને ફોલો કરી શકો છો.